તો છોટાઉદેપુરના બોડેલી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો, જેમાં લાંબા સમય બાદ વરસાદથી ખેડૂતોમાં આનંદનો માહોલ છે. છેલ્લા 3 કલાકમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ત્યારે બોડેલીના કોસિન્દ્રા તેમજ ચલામલી અને માકણી તેમજ તાંદલજામાં પણ વરસાદ વરસ્યો. તો ખેડૂતો કપાસ, તુવેર અને સોયાબીન જેવા પાકોની વાવણી કરશે. તો વરસાદ છે તે વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે છોટાઉદેપુરમાં પણ વરસાદ વરસ્યો હતો, જેમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. બોડેલી સહિતના વિસ્તારના આ દ્રશ્યો છે જે આપ જોઈ રહ્યા છો. તો વરસાદ વરસવાના કારણે ગરમીમાંથી પણ ખૂબ જ મોટી જે રાહત છે તે મળી છે. બીજી તરફ જગતનો તાત કહેવાય છે ખેડૂત, તેને પણ વાવણી લાયક વરસાદ થતાં તેઓમાં પણ ખુશીનો માહોલ છે. તો આ વખતે વરસાદે ખૂબ જ રાહ જોવડાવી અને જૂન મહિનામાં આખો મહિનો જૂન મહિનો વરસાદ નહોતો વરસ્યો, તેના કારણે પણ જૂન મહિનો કોરો રહ્યો હતો, પરંતુ જુલાઈથી હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે.